હેલો મિત્રો, આજે તો રવિવારને આપણને ઈશ્વરીય મેલડીમાના મંદિરે જવાનું મન થઈ ગયું. વચમાં આવી ગયું મામાદેવનું મંદિર. કમેન્ટમાં જય મામાદેવ લખી નાખજો. પછી આપણે ઈશ્વરીયના પાટિયા પહોંચી ગયા. ત્યાં પણ આપણે મેલડીમાના મંદિરના દર્શન કરી લીધા. પછી આપણે આસપાસનું વાતાવરણ જોતા જોતા મેલડીમાના મોટા મંદિરના દર્શન કરવા માટે નીકળી ગયા. રસ્તો તો આખા જંગલ જેવો જ લાગતો હતો, કારણ કે બંને બાજુ ડુંગરને વચમાં રસ્તો અને સામું મંદિર. એટલે મંદિર હતું ડુંગરાની વચમાં. આ વિડીયોમાં દેખાય છે એમ ફરતે ફરતે ડુંગરા છે ને વચમાં મંદિર છે. મંદિરની બહાર જોઈ આપણે આ નાની એવી કુઈ. બહારથી જોતા એવું જ લાગે કે એક વડલો આખા મંદિરને ઢાંકી દે છે. બહારથી આપણે ધજાના દર્શન કરી લીધા. મંદિરની બહારના વડલા ખૂબ જ શોભા વધારે છે. મંદિરની સાથે સાથે તમને અંદરના પણ દર્શન કરાવું. આપણે માતાજીના દર્શન પણ કરી લીધા. સાઈડમાં ત્રિશૂળના પણ દર્શન કરી લીધા. ત્યારબાદ ધૂણાના પણ દર્શન કરી લીધા. લોકો અહીંયા તાવાની પણ માનતા રાખતા હોય છે. જગ્યા મોટી અને ખૂબ જ સુંદર છે. આ આખું મંદિર વડલાઓથી ઘેરાયેલું છે. ત્યાર પછી માતાજીના દર્શન કરીને આપણે ઘર બાજુ જવા નીકળી ગયા. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં.